ગુડ મોર્નિંગ એન્ડ મહાદેવ. પછી સરસ મજાના નાય અને તૈયાર થઈ ગયા અને ગાડી લાવી અને નીકળી ગયા. પછી પહોંચી ગયા મહાદેવના મંદિર. પછી મહાદેવના દર્શન કરીને સીધા આવી ગયા ઘરે અને આપણે આવી ગયા આપણી કંપનીમાં કામ કરવા. સમજ રહ્યો ને. સૌ પ્રથમ નિરીક્ષણ કર્યું કે આજે પહેલું કામ કયું ઉપાડવું. ક્યાં તો આ રીંગણિયું સુકાઈ ગયું હતું એ ઉપાડી ગયેલ હતું તે આપણે એને ઉપાડી લીધું અને પછી આમ લઈને નીકળી ગયા નાખવા જવા માટે. તો કન્ટિન્યુ. પછી બીજું કામ એ હતું આજે કસ્તર વધી ગયું હતું ત્રોપા પાડ્યા હતા ને હમણાં નારિયેળનો કાપ થયો હતો તે જો આ ચારે પાક કસ્તર પડ્યો એ ભેરું કરવાનું છે. પછી સ્પીડમાં પહેલો ચારો આપણે ચોખ્ખો કરી નાખ્યો. જો દેખાય ને સરસ મજાનો નીટ એન્ડ ક્લીન કરી નાખ્યો. એક નંબર. જો કંઈ ઘટે જૂની બગડાટી જ બોલાવી દીધી. તો કન્ટિન્યુ. અને આપણી કંપનીમાં આવું બધી કામ કરવાનું હોય છે રાબેતા મુજબ ક્યારેક અને પછી તો થઈ ગયો બપોરો. તે આપણે સરસ મજાનો બપોરો કરી લીધો. તો કન્ટિન્યુ. અને બપોર પછી રાબેતા મુજબ આ બધી આપણે કસ્તર ભેરું કર્યું હતું સરસ મજાનું. એ જો ઢગલો કરી દીધો. એમાં જે નકામું હોય એને પર બારી નાખવાનું. પછી તો બધી ચોખ્ખું થઈ જાય. અને પછી 4-5 પાછા તાલા પડ્યા હતા તો એને પણ ઉપાડીને મૂકી દીધા. હવે એને કટિંગ કરવાનું છે દાંતેડા વડે ને ઢગલે નાખવાના. અને પછી આજે આપણી કંપનીમાં રાબેતા મુજબ બધો કામનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને આપણે ચાલ્યા અને નીકળી ગયા ઘરે જવા માટે.